વડોદરા શહેરના વોર્ડ નંબર 4 માં કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગલોઝ આવ્યું છે। ત્યાં જ વહેલી સવારે વરસાદી કાચનો જે સ્લેબ આવે તે ધરાશાયી થયો। અચાનક જ ધરાશાયી થવાની સાથે જ સ્થાનિકો ભેગા થયા। કારણ એનું એ છે કે ચોમાસાનો સિઝન ચાલી રહી છે, અલગ અલગ જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાતા હોય છે। મિત્રો, આ સ્લેબ ધરાશાયી કોઈ મોટી જાનહાનિ થાય, મોટો અકસ્માત ન સર્જાય તે પહેલા સ્થાનિકો અહીંયા જાગ્યા છે। કોર્પોરેશને રજૂઆત કરી છે। કોર્પોરેશનની જે ટીમ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે। તે લોકોનું કહેવું છે કે આ કાચ, જે વરસાદી કાચ છે તેનું કામકાજ નવેસરથી કરવામાં આવે, કારણ કે ચોમાસાની સિઝનમાં અહીંયા પાણી ભરાતા હોય છે। આજે કાચનું રિપેરિંગ વ્યવસ્થિત કરવામાં આવે, પરંતુ જ્યારે નવી આખી કાચ બેસાડવામાં આવે એટલે કે આની વ્યવસ્થા, પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય તો ઘરોમાં ભરાતા જે પાણી છે તે ન ઘૂસે તેવી સ્થાનિકોએ માહિતી આપી છે। કામ ધંધો છોડીને માત્ર સોસાયટીની છે, કારણ કે જે રીતે સવારે 6 વાગ્યા વરસાદી કાચ બેસી ગઈ તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે ચિંતા છે, કારણ કે વડોદરામાં ભૂવા પડતા આ હાલની વારસિયા રિંગ રોડ ન્યૂ એપી રોડ છે। આપણે શિવ બંગલો અને કૃષ્ણકુંજનું સંયુક્ત કુટુંબ સંયુક્ત સોસાયટી છે। આ એમાં કૃષ્ણકુંજ બાજુ અને એ નાળું તૂટી ગયું સવારે 6 વાગે। એ અમને જાણ મળી એટલે અમે કોર્પોરેશને જાણ કરી તાત્કાલિક જ કે ભાઈ આવો બનાવ બની ગયો છે, તો તમે આવીને અમને કંઈક અત્યારે કંઈ બી નિકાલ કરી આલો આવડે। કે કોર્પોરેશન દ્વારા કામ ચાલુ છે અત્યારે, પણ હવે આમ વારંવાર આ વસ્તુ ના બને તો નવું નાળું બનાવવા અમે કોર્પોરેશને આગ્રહ કરીએ છીએ। આ અમારે આ ગંભીર વાત એટલા માટે છે કે આ આજુબાજુના જેટલી બી આ સોસાયટીમાં છે, આ ત્યાંથી જ બધું પાણી અહીંયાથી આવે છે, બરાબર? તો આ પાણી જો બંધ થઈ જશે, સ્ટોપેજ થઈ જશે, તો આખા સોસાયટીની કૃષ્ણકુંજ શિવ બંગલોઝમાં બધાના ઘરમાં 10-10 ફૂટ પાણી આવવાની શક્યતા રહેશે। એટલે કોર્પોરેશન અમે નમ્ર વિનંતી જેમ બને એમ આનો નિકાલ લાવે એવી અમારી રજૂઆત છે। મારું નામ નિલેશ પટેલ છે, હું શિવ બંગલોઝના રહેવાસી છું। આ વોર્ડ નંબર 4 માં આવેલી શિવ બંગલો અને કૃષ્ણકુંજ સોસાયટી જે ન્યૂ વીઆઈપી રિંગ રોડ પર આવેલી છે, સવારે પરોડીએ લગભગ 6 વાગે 40 ફૂટનો સ્લેબ ઓટોમેટિક ધરાશાયી થવાથી મોટો ધડાકો થયો હતો। આવીને જોતા અમે કોર્પોરેશનને તેમજ અમારા સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા તેઓ સ્થળ પર આવ્યા, કામગીરી ચાલુ કરેલી છે। કામગીરી બી અત્યારે સુંદર થઈ રહી છે, પણ જો આ સ્લેબને નવેસરથી જો બનાવવામાં ના આવે તો ભવિષ્યમાં બી આવી દુર્ઘટનાઓ સર્જાશે। લગભગ અગાઉ પણ અમારા ઘરોમાં 5 થી 10 ફૂટ પાણી ભરાતા હતા। જો આને નવેસરથી બનાવવામાં ના આવે તો અમારા ઘરોમાં લગભગ 20 થી 25 ફૂટ પાણી જવાની સંભાવનાઓ છે। પણ કોર્પોરેશનને અમે એટલી વિનંતી કરી શકીએ કે માનવતાના ધોરણે લોકોના શરીર સ્વાસ્થ્ય સારા રહે તે માટે પણ આ કેનલને જલ્દીથી નવી બનાવી આપવામાં આવે એવી અમારી વિનંતી। જો આ સ્લેબને ફરી નવેસરથી બનાવવામાં આવે, આજુબાજુના જે મકાનો છે એ લગભગ 30 મકાનો આ કેનલને સમર્પિત છે, જોડે સાધેલા છે, તો એ મકાનો જમીનદોસ્ત થવાની પૂરી સંભાવનાઓ છે। મુકેશભાઈ ભાવસાર, એડવોકેટ।